કંચન ને આપણે ચા પીવા બોલાવી લીધા છે. હા પ્રીતિ જાગીજી. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. હવે આજે વ્લોગ ચાલુ કર્યો છે આપણે 12:30 12:30 વાગે વ્લોગ ચાલુ કર્યો છે. સવારના આમ જતા થોડું કામ હતું તે શું કહેવાય આપણે કુટુંબમાં મરણ થઈ ગયું છે તો ના જતા પ્રીતિ ને હું જતો ઘડીક પછી બપોરનું પ્રીતિ જમીન આવી ગઈ છે. હું વિશ્વને ઘડીક ખવડાવી નોમું એટલે ભાઈ દુકાનનું ઓપનિંગ ને બહુ બધા કહે કે દુકાન ગુંદી ગાંઠિયા ખીર ખાવા કહેવાય ખીચડી ખાવા ને ભાઈ દુકાન ઓપનિંગ નું બહુ બધા પૂછે છે તો ભાઈ પરિવારમાં આવું દુઃખદ ઘટના થઈ ગઈ છે તો ઓપનિંગ કરી તો હમણાં ખરાબ લાગે. ખરાબ નહીં પણ નો જ કરે હમણાં ઓપનિંગ એટલે એ બધી ક્રિયા પતી જાય ને એના પછીના દિવસે આપણે ઓપનિંગ રાખેલું છે. ટૂંકમાં 6 તારીખે 90% તમને કહી દઉં તો 6 તારીખનું ઓપનિંગ અમારે કરવાનું છે એટલે આ બધું ક્રિયા પતી જાય પછી આપણે ઓપનિંગ કરીશું દુકાનનું. હમણાં દુકાનમાં બધું કમ્પ્લીટ છે, માલ આવી ગયો, બધું રેડી છે ઓલરેડી. ખાલી ઓપનિંગ કરી એટલી વાર પણ 5 દિવસ આમથી આમ તો એટલે ઓપનિંગ કરતા નથી. 5 દિવસ મોડું ઓપનિંગ કરશું. કા વિશ્વા નિરાયતે કરશું. હજી બધા કોમેન્ટ કરે છે કે ભાઈ વિશ્વાનું નામ રાખવાનું હતું, વિશ્વાનું નામ રાખવાનું હતું, વિશ્વા કલેક્શન. વિશ્વા બેટા ને હજી મજા નથી, તાવ આવી જાય કેને ખબર હવે દાંત આવતા હોય એટલે હું મારી દીકરી કેવી હતી ને કેવી થઈ ગઈ. મોઢું પસંદ નાનું એવું થતું છે. આબા એટલે પકડવા આવે એટલે બેટા ગરમી થાય. હાલો કુલર ચાલુ કરજો કુલર. હવે હું તમને કહી દઉં કે અત્યારે મારે જવું છે ગાડી ધોવા. પેલા જવું છે 2 વ્હીલ ધોવા ને પછી જવું છે 4 વ્હીલ ધોવા. 4 વ્હીલ નક્કી નહીં પણ ભાઈ 2 વ્હીલ ધોઈ નાખો. આમ જુઓ વરસાદ તો નથી આવતો હવે તો પ્લાન કર્યો છે કે 2 વ્હીલ ધોઈ નાખીએ. આમ ચપડી 4 વ્હીલ હમણાં નથી ધોવાની થતી તો 2 વ્હીલ ધોઈ આવું. જો ટાઈમ રહે તો 4 વ્હીલનો પ્લાન કરી ધોવાનો. પણ કેટલા સમય 1 મહિનો 1.5 મહિનો થયો 2 વ્હીલને ધોઈ જ નથી. આજ ધોઈ નાખી મસ્તની. તો ભાઈ 2 વ્હીલ તો ધોવાઈ ગઈ છે ને હવે મારે પીવાનું છે ચા પીને પછી મારે જવાનું છે 4 વ્હીલ ધોવા. 4 વ્હીલ હાવ હડી ગઈ છે એટલે ચા પાણી પીને 4 વ્હીલ ધોવા જ આવી છે. આજ બપોરનું ખાધું નથી ભાઈ. બપોરે આમ સાનું ને કન્સેન્સ આપ્યો ને કે હું સાનું જ કહેતો હતો. પી જાય કે બાકી છે ઠીક તમે પીવા હોય એમ? હા જાઓ મેકું સ્વાગડી સા બેઠા. હું સાનું જ કહેતો સાંભળી જતા કે ઠે એટલે બોલ્યા. મેં કીધું ચા બનાવો છે. મેં કીધું હાલો બનાવો છે હાથ કરું. આપણે છે ને આને ધોવાની છે 4 વ્હીલ. 2 વ્હીલ તો ધોઈ નાખી દો મસ્તની નદીમાં. પછી 4 વ્હીલ ધોઈ આવું. હાલો હાથ કરો કંચન. હાલો ચા બને નાખો. પ્રીતે હોતી છે હુવા દે સમજો ભાઈ. વિશ્વાસ છે કંચન ને આપણે ચા પીવા બોલાવી લીધા છે. હા પ્રીતિ જાગીજી જઈશોક ને હારે બોલાવી લીધા અને પછી 12 વારી કોથરી લઈ આવે ને વધારે બનાવ્યો. નકર તો રબે કીધું હતું. વાહ વાહ સર શેષ સારો છે ગીરો છે તો વાંધો નહીં. હાલો હવે હું પી લઉં. છે પ્રીતિ તારે બે તું આવી જા વધારે છે. હે પ્રીતિ આવી જા. હવે બધાને ચા પાઈ દીધો. વાહ વાહ મને બધા થેન્ક યુ કહેતા. એટલે કોંગ્રેચ્યુલેશન કહેતો. ચા પાઈ થેન્ક યુ તો હું કે ઓપનિંગમાં યસ. ફાઇનલી આપણે મસ્ત મજાની રેડી થઈ ગયેલા છે. કારણ હતા આમાં કે આ પ્રોડક્ટ અમારે વિડીયો બનાવવાની હતા. વિડીયો બનાવી લીધા. જોઈ લો આ પ્રોડક્ટ મારા આમથી આમ રખડે છે. એક અહીંયા છે ને એક અહીંયા છે ને એક અહીંયા છે ને એક અહીંયા છે. જોઈ લો કેમ કે બિસ્સા બેટા છે ને આમથી આમ કરે છે. તો હાલો મસ્ત મજાની વિડીયો બનાવી નાખી. જરૂર વિડીયો જોવા જાવ જોઈ લો. વિશ્વ કાક ખાય છે. જાઓ થોડા જાઓ મોઢામાં ચેક કરો. જી માલિક જોઈ લો कुछ ना मिला કાક ખાય. કેમ શું ખાય? पड़ जाए શું ખાય? ये खाती थी घास खा रही है लड़की. घास खा रही है मेरी. कुछ नहीं खिलाया तो घास खा रही है क्या? બેટા ઓલે બાપા મારા વિસા બેટા ધૂન ગાય છે. જઈ લે અહીંયાનું અહીંયા. હાલો પ્રીતિ હું ફરું તો હજી ધૂન ગાવાની ચાલુ છે. આપણે ન જવા કેમ કે બપોરે મારા સાહેબ ખાવા ગયા નતા ને તો તારે હું રાંધવાની શરૂ કરી દઉં. હું તારે જાઉં તો બિસ્વા રહેતી નથી. ધૂન ગાવા જાઉં તો 5 મિનિટ બેહવા દે પછી ભાગવાનું એટલે હું અહીંયા જાતી નથી. હા જોઈ લો એક આ પ્રમોશન હતા આ કર નાખા આપણે આ પથારી દીધી. અલગ અલગ આમ કરીને કેવું હમ ઉઠાઈ ગયા જઈ સ્પ્રિંગ નથી હો મામા. આ ગાડલાની કમાલ. ગાડલાને ઘરાક આવ્યા હતા પણ એ કે ફોન કરી. તો હાલો આપણે હું જાઉં છું
કાઢવા પાછા વિડીયો થઈ ગયા એટલે બધા મેકઅપ ભૂઈ નાખવાની, કાઢ નાખવાની, ધોઈ નાખવાની. હાલ અમારા બ્લોગમાં બન રહેજો. હું જાઉં છું રાંધવા. આવે જોઈ લેજો બિસ્યા બેટા, બધાય ભિખારીને કામથી આમ બધા જોઈ લો કાક ખાય પાછી. રાત થઈ ગયા હે, આપણે ખાવા બેસી ગયેલા છે. અહીંયા હતા ને દાડા હતા, અહીંયા ખાવા ગયા હતા. ખીચડી કહેવાય ને, ખાવામાં શું હતા ખબર? ખીચડી ને ગુંદી ને ગાંઠિયા ને રીંગણા બટેટાની શાક ને સંભારો ને રોટલા ને સાસ એવા હતા. એટલું હું આપણે સાહેબ ને હાથ કરી. કોઈક ભાઈએ કીધા કે આલો ખાવા, તા ગયા નહીં કેમ કે વિશ્વ પાસે હોતી હતી. હું એ વિશે ધ્યાન રાખતો તો હું જમવા જોવાની. હું બપોરથી કહું ભૂખ કેમ લાગી? ભૂખ તો લાગે ને, ખાધું લીધું ખાવા મળ્યા ત્યાં ચોખા. જોઈ લો હું બનાવી હું આ બટેટાની શાક ને રોટલા ને મારા સાહેબ માટે દૂધ ને ભાત. તમારે લોકો કમેન્ટ કરો પ્રીતિબેન ભાત તો કાયમ હોય, કાંઈ હોય જાય ન હોય, ભાત તો હોય. કેમ કે મારા સાહેબ મારા જેવા ખાવા શીખી ગયા. મારા સાહેબ કે પ્રીતિ ભાત બનાવો, ન બનાવવાનું હોય ને તો એ કહી દઉં કે હા બનાવું છું, લ્યો બનાવી દઉં એમ. કા બાબુ એવા હોય ને? ભાત બરાબર ખાવું. હા પેટ આમ લાગે કે આમ ખાધું, હા પેટ સાફ રહે ભાત એવું લાગે. રોટલો એમ લાગે કે આમ રોટલો સારો, રોટલા એમ લાગે પેટ આખું ડબ્બુ ભરાઈ ગયું. કેમ કે ખબર આપણે કઈ કામ કરવા જતા નથી ને, ભીને કામ હાલચાલની કામ, એટલે રોટલા જરતા નથી. ઘરમાં વિડીયો બનાવવાની રહેવાની એટલે જરતા નથી. ખાઈને બેસી જવાની, પછી વિડીયો બનાવવાની એવા કરવાની એટલે રોટલા જરે નહીં, પેટમાં રહે એટલે ગેસ બનાવે એવા થાય. એટલે જરીક ભાત ખાવામાં સારું થઈ જાય. ચાલો આપણે અહીંયા બ્લોગ પૂરા કરશે. लाइक शेयर फॉलो कर दीजिएगा ना, वो लोग सब्सक्राइब कीजिएगा. चलिए मिलते हैं बीजा ब्लॉग में. तब तक बाय बाय, बधाने गुड नाइट, बाय बाय. મારા બેટા ખાય છે, જોઈ લો. હું ખાય કાંઈ નથી ખાતા બેટા, કાંઈ નથી ખાતા, ખાલી રમે છે. વાહ 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 વાહ. અરે બેટા